નમસ્કાર મિત્રો, અમારી ગુજ્જુ રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. આજે હું તમને ગાજરનો હલવો બનાવતા શીખવાડીશ. તો ગાજરના હલવામાં આપણને જોશે 500 ગ્રામ ગાજર મેં છીણી લીધું છે, 150 ગ્રામ માવો, 4 ચમચી ઘી, અડધી ચમચી ઇલાયચી પાવડર, 250 ગ્રામ ખાંડ, 1 ગ્લાસ દૂધ, 10 ગ્રામ ડ્રાયફ્રૂટ, થોડો કલર. તો ચાલો આપણે ગાજરનો હલવો બનાવીએ. તો આપણે તેમાં 3 ચમચી ઘી નાખીશું. હવે આપણે તેમાં ગાજર નાખીશું સીણેલું. બરાબર હલાવવાનું. આવી રીતે એને ઘીમાં શેકી લેવું. હવે તેમાં આપણે 1 ગ્લાસ દૂધ નાખીશું. થોડીક વાર ઉકળવા દઈશું આપણે. આ રીતે હલાવતું રહેવું. બધું દૂધ બળી જાય ત્યાં સુધી હલાવવાનું. હવે દૂધ બળી ગયું છે. હવે તેમાં ખાંડ નાખી દઈશું. બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે ખાંડનું પાણી બળવા દેવાનું છે. આપણે તેને હલાવતા રહીશું. હવે તેમાં આપણે માવો ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી લેવો માવો. હવે તેમાં ઇલાયચી પાવડર નાખીશું. અને થોડોક લાલ કલર નાખીશું. બરાબર મિક્સ કરી લેવું. હવે આપણે તેમાં વધુ છે ઘી નાખી દઈશું. તો આપણે તેને હવે એક બાઉલમાં કાઢી લઈશું. ત્યાર પછી તેમાં ડ્રાયફ્રૂટ નાખીશું. તો મિત્રો, તો તૈયાર છે આપણો હલવો.